જય શ્રી કૃષ્ણ। 7મો અધ્યાય શરૂ। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ એને સાંભળ। હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું। હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથીને પણ કોઈ એક મારા પરાયણ થઈને મને એ તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે। આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે। મને એ મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ। હે અર્જુન, તું એમ જ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે, અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું। હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ ગરમ કારણ નથી, મારા સિવાય કોઈ પણ પરમ કારણ નથી। આ આખું જગત દોરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે। હે કોંતે, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું। હે પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું, અને તપસ્વીઓમાં તપ છું। જય શ્રી કૃષ્ણ।